ગોપીજનો આત્મનિવેદન ભક્તિમાં હતા, જે પ્રભુ વગર રહી ના શક્યા ને જીવી ના શક્યા. એને કહેવાય ગોપીજનો. અને મહાપુજના ગુસાજીના સેવક આત્મનિવેદન ભક્તિમાં હતા માણિકચંદ. 10મા શ્લોકની સંગતિ માણિકચંદ સાથે મળી રહી છે. આપણે સર્વે એક સાથે મળીને 10મા શ્લોકનું ગાન કરશું. ત્યાર પછી એનું મહાત્મ્યને સમજીશું. સર્વે વૈષ્ણવને વિનું 10મા શ્લોકનું ગાન કરીએ. બોલ શિવલ્લભા સર્વસામર્થ્ય સહિત સર્વત્રૈવાખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણં વિજ્ઞાપયામ્યહમ. કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. સર્વ સામર્થ્ય સહિત સર્વ સિદ્ધ કરનાર ભગવાન શ્રી શરણાગત એવા ભગવાન શ્રી કૃષ્ણ જ અમારા ઉદ્ધારક છે. જે કંઈ પણ ઉત્તમ છે તે સ્વરૂપાત્મક છે ને જગતમાં જે કંઈ સુંદર છે તે કૃષ્ણાત્મક છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે કે જ્યાં પણ ઉત્તમતા દેખાય, આનંદ દેખાય, ઐશ્વર્ય દેખાય તો માનો ત્યાં મારો વાસ છે. જ્યાં અતિ ધન દેખાય ત્યાં હું છું, જ્યાં અતિ રૂપ દેખાય ત્યાં હું છું, જ્યાં અતિ ઐશ્વર્ય દેખાય ત્યાં હું છું, જ્યાં વાકપતિ છે ત્યાં હું છું ને જ્યાં સુંદરતા છે ત્યાં હું છું. કૃષ્ણ કહે કે જ્યાં દિવ્યતા દેખાય ત્યાં મારો વાસ છે. અને પુષ્ટિ માર્ગ એ નિસાધન છે. નિસાધન સાધન જને સંપ્રદાય નિવૃત્તિ. નિસાધનતાનો માર્ગ એ જ પુષ્ટિ માર્ગ. પ્રેમ લક્ષણાનો માર્ગ એ જ પુષ્ટિ માર્ગ. 5 પ્રકારના મોક્ષનું વર્ણન છે કે સાલોક્ય, સાષ્ટય, સામીપ્ય, સાયુજ્ય અને સામિજ્ય. કોઈ ગોપીજનોને મળ્યું તો કોઈ દિવ્યોને મળ્યું, કોઈ નારદજીને મળ્યું, કોઈને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ મળ્યું તો કોઈને પ્રેમ લક્ષણાત્મક સાક્ષાત ભગવાન મળ્યા છે. પુષ્ટિ માર્ગી કોને કહેવાય? જે 1% 2% નહીં પણ સંપૂર્ણ સમર્પણ કરે તે પુષ્ટિ માર્ગીય કહેવાય. ઘણા લોકો કહે ને, બહુ સરસ સાંભળ્યું, અમે સમર્પિત છીએ, અમે સમર્પિત લઈએ. જો સમર્પિત લેવા એમાં બી દિનતા હોવી જોઈએ. ક્યારે અભિમાન ના આવે કે હું સમર્પિત કરું છું, પણ સમર્પિત ભોજન એ સમર્પિત જીવન નથી. સમર્પિત અન્ન લેવું એ સમર્પિત જીવન ના કહેવાય. ઘણા લોકો ખાલી ધરીને લેતા હોય એટલે કે અમે સમર્પિત છીએ. સમર્પિત જીવન તો ત્યારે બને જ્યારે શ્વાસે શ્વાસમાં અષ્ટાક્ષરનું રટન થાય. જ્યારે એકવાર શ્વાસ લઈને મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમનું રટન કરીએ ત્યારે માનો કે સમર્પિત ભોજનની સાથે સમર્પિત જીવનને સમર્પિત શ્વાસ થઈ ગયો. એમ અષ્ટાક્ષર સતત લેતા રહો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે જીવનું સંપૂર્ણ સમર્પણ તે જ મોક્ષ કહેવાય. સંપૂર્ણ સમર્પણ એ જ નિસાધનતા. શાસ્ત્રમાં આવે છે કે નિસાધન, સુસાધન ને દુષ્ટ સાધન. સુસાધન એટલે શું? કે મર્યાદા માર્ગની ભક્તિને પોતાના ઈચ્છિત સાધનો, ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરવા, યજ્ઞ સંકલ્પોને, આધ્યાત્મિક કાર્યો કરવા, એને કહેવાય સુસાધન. દુષ્ટ સાધન કોને કહેવાય? કે યંત્ર તંત્ર ને મંત્રના એવા ખરાબ કાર્યો કરીને કોઈનું અહિત કરવાનો વિચાર કરવો, એનું કહેવાય દુષ્ટ સાધન. એ નિસાધન કોને કહેવાય? જેસો હું તેસો તિયારો શિવલ્લભ, દૃઢ ઇન ચરણ કેરો ભરોસો. પ્રભુ આ ચરણ સિવાય, શરણાગત સિવાય બીજો ક્યાંય મારો આશ્રય નથી, એને કહેવાય નિસાધન. રાખત ભવધારા ભવજાત. ભવધારામાં જીવ વહેતો તો પ્રભુ એને રોક્યો છે. જે સર્વસ્વ સમર્પણની વ્યાખ્યા તે જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. સમર્પણ કોને કહેવાય?
ભોગથી નહીં પણ વિચારોથી. શું કરવું સાયુજ્ય પામી, એકલામાં તમો ના રહો સ્વામી. મારે દાસપણામાં રહે ખામી, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. જેનું સાચું સમર્પણ થયું હોય ને એ વ્રજને ધારણ કરે છે. ઘણા વર્ષો સુધી વૈષ્ણવને કહેતા સાંભળ્યા છે કે વ્રજમાં જઈએ છીએ ને વ્રજમાં રહીએ છીએ, પણ સાચો વૈષ્ણવ તે કહેવાય જે વ્રજમાં રહીને રહે નહીં, જ્યાં એ રહે એની અંદર આવીને વ્રજ આખો રહે, એ સાચો વૈષ્ણવ કહેવાય. રાજનગરના શ્રી રણછોડલાલજી મહારાજના વચનામૃત આવે, સદામન ગોકુલ મેં રહીએ. મહારાજશ્રીને આવીને કોઈએ પૂછ્યું કે મહારાજશ્રી તમે તો ક્યાં ના છો? તો મહારાજશ્રી રણછોડલાલજી મહારાજે કીધું અમે તો વ્રજના છીએ, ગોકુલના છીએ. તો વૈષ્ણવે કીધું તો રાજનગરમાં કેમ, ગોકુલમાં કેમ નથી રહેતા? તો રણછોડલાલજી મહારાજ કહે કે વ્રજમાં જઈને ઘરને યાદ કરું તો વ્રજ પણ બગડે ને ઘર પણ બગડે, પણ ઘરમાં રહીને વ્રજને યાદ કરું તો ઘર બી સુધરે ને વ્રજ પણ સુધરે. વ્રજમાં રહેવાને બદલે તમારા જીવનની અંદર વ્રજને રાખો. सबंते श्री वल्लभ नाम भलो, यही में गोकुल यही में वृंदावन, यही में सकल व्रज मंडलो. सबंते श्री वल्लभ नाम भलो, जे वल्लभ नामનું ઉચ્ચારણ કરે એના હૃદયમાં એને વ્રજ વાસ કરે છે. એટલે જ કીધું સંપૂર્ણ સમર્પણ તે જ શરણાગતિ, તે જ સાચો મોક્ષ છે. દેવાદિ દેવો પણ સમર્થે ગભરાય, આ સમર્પણ કોણ કરે? માત્ર મહાપ્રભુનો સેવક કરે. એક ધર્મ સભામાં જવાનું થયું, ત્યાં બધા ધર્મના માણસો આચાર્ય બોલતા હતા. જૈન સંપ્રદાયના આચાર્ય કીધું કે અમારો જે જૈન અનુયાયી છે તે સંપ્રદાયને 20% આપી દે પોતાનું. સ્વાધ્યાય સંપ્રદાયના બોલ્યા કે સ્વાધ્યાય તો 40% સમય ને 40% પૈસા આપે. સાવણા સંપ્રદાયના આચાર્ય બોલ્યા કે અમારો જે અનુયાયી છે તે 50% ધર્મને આપે છે. પુષ્ટિ માર્ગમાં તો છેલ્લે જ બોલવાનું હોય, છેલ્લે હું ઊભો થયો. મેં કીધું આ 20, 30 ને 40 માં અટકી ગયા, અમારો વૈષ્ણવ તો 100% સંપૂર્ણ સમર્પણ સંપ્રદાયને કરી દે છે. મને બધા ઊભા થઈને પૂછ્યું એ કેવી રીતે? મેં કીધું તમારે ત્યાં આપવા માટે પોતાનું ઘર છોડીને બીજે જવું પડે, જ્યારે અમારો વૈષ્ણવ તો ક્યાંય જાય નહીં, ભગવાનને પોતાના ઘરમાં લાવે ને કે આ બધું તમારું છે. ભગવાન જે પોતાનું બધું જ પ્રભુને સોંપી દે એને કહેવાય સંપૂર્ણ સમર્પણ. એ પુષ્ટિ માર્ગ સિવાય કોઈ ના કરી શકે. બધામાં ટકાવારી છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં તો બધું જ છે કે પ્રભુ તમે આવી ગયા, તમને ધર્યું, જે છે આપનું જ છે, હવે બીજા કોઈનું નથી. એવા પુષ્ટિ માર્ગના આપણે છે જ્યાં પ્રભુને સંપૂર્ણ સમર્પણ કરી દઈએ. ઘેર ઘેર સ્વરૂપાનંદનું સુખ અતિશય ગળ્યા, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. ઘરે ઘરે જ્યાં સ્વરૂપાનંદનો આનંદ હોય ત્યાં કોણ ત્યાં જાય? રાસ પંચાધ્યાયમાં શરણાગતિના 6 અંગ બતાવ્યા છે. પ્રભુનું પહેલું અંગ છે અનુકૂળ સંગ. પ્રભુને પ્રસન્ન રાખવા તે જ શરણાગતિ. પ્રતિકૂળસ્ય વર્જનમ, પ્રભુ નારાજ થાય એવું કાર્ય ક્યારે નહીં કરવું. રક્ષ્યંતે વિશ્વાસ, પ્રભુમાં સંપૂર્ણ વિશ્વાસ તે શરણાગતિનું લક્ષણ છે. ભર્તૃત્વે વર્ણમ તથા, પ્રભુ જ મારા સમીક્ષ છે, પ્રભુ જ મારા સ્વામી છે, પ્રભુ જ મારું સર્વસ્વ છે. વિશ્વાસ એ જ શરણાગતિ. આત્મનિક્ષેપ, હૃદયથી સમર્પણ કરી દેવું ને કરપલ્લમ કળશમ, ભક્તિની સર્વોચ્ચ અવસ્થા કે જે મંદિરમાં કળશ, મંદિરની સર્વોચ્ચ સપાટી ઉપસ્થિતિમાં જ્યાં મંદિરના ટોચ ઉપર ધજા હોય ત્યાં કળશ કેવું શોભે, એ મનુષ્ય જીવનમાં કોણ શોભે કે તમારી અંદર રહેલી ભક્તિની પરાકાષ્ઠા, સમર્પણ તે જ શોભે છે. એ ચિંતાભર્યું જીવન તે જ સાચું જીવન છે. એટલે કીધું કે ભગવદીના 3 લક્ષણ છે કે વૈરાગ્ય બાધક, ગોપીમોહ સંસાર નાશક અને ગોપી સંસાર વિસ્મૃતિ. શરણાગતિના શ્રી હરિરાય મહાપ્રભુએ 3 લક્ષણ બતાવ્યા. પહેલું કે વૈરાગ્ય બાધક, કે તમારામાં વૈરાગ્યતા જોઈએ. શ્રી હરિરાયજી કહે કે વૈરાગ્ય શબ્દ ક્યાંથી આવ્યો? કે રામચંદ્રજીમાંથી તો આવ્યો, પણ કૃષ્ણએ પણ વૈરાગ્ય લીધો છે.
સૌથી મોટા વૈરાગી કોણ? કે કૃષ્ણ છે. કે કેવી રીતે? કે કૃષ્ણએ પણ 3 વૈરાગ્ય ધારણ કર્યા છે. કીધું કે પહેલું શું? તો કે પહેલું તો જ્યાં સુધી વ્રજમાં રહીશ ને ત્યાં સુધી ક્યારે હાથમાં હથિયાર ધારણ નહીં કરું. વ્રજમાં રહીશ ત્યાં સુધી હાથમાં વીણું રાખીશ, પણ ક્યારે હથિયાર નહીં લઉં. એ બીજું વૈરાગ્ય શું? કે પ્રભુએ કીધું કે ગોપીજન કેટલા સુંદર છે. કે કેમ? ગોપ સખાએ કીધું કે ગોપીજનોના કેસ છે ને વાળ એવું લાંબા લાંબા છે પ્રભુ, એટલે સુંદર છે. તો પ્રભુએ મનમાં નિર્ણય લીધો કે હું પણ જ્યાં સુધી વ્રજમાં રહીશ ને ત્યાં સુધી પોતાના વાળ નહીં કપાવું. એ ગોપી આટલા સુંદર છે તો મારે પણ ગોપી જેવું સ્વરૂપ લેવું છે, કારણ કે જે જેને ભજે તે તેના જેવું થઈ જાય. ગોપી કૃષ્ણને ભજતી હતી તો કૃષ્ણ જેવી થઈ ગઈ, ને કૃષ્ણ ગોપીને ભજતા ભજતા ગોપી જેવા થઈ ગયા, એટલે ગોપી બની ગઈ કૃષ્ણ ને કૃષ્ણ બની ગયા ગોપીજન. જ્યારે પરસ્પર એકાકાર સ્થપાય ત્યારે જ પુષ્ટિ પ્રગટ થાય. બીજું વૈરાગ્ય કે જ્યાં સુધી વ્રજમાં જઈશ ને ત્યાં સુધી ચરણમાં કોઈ પાદુકા ધારણ નહીં કરે. જેટલા વખત વ્રજમાં બિરાજે ચરણમાં કંઈ પણ ધારણ ના કર્યું ને ખુલ્લા ચરણ રહ્યા છે. જો આપણે જયારે યાત્રામાં નીકળીએ ને તો પહેલું કહેવાય કે ભાઈ ચપ્પલ કાઢી નાખજો, કારણ કે સૌથી વધારે મન ક્યાં હોય? મંદિરે દર્શન કરવા જઈએ પણ મન તો જૂતામાં હોય. વ્રજમાં જઈને પણ મન જૂતામાં જાય, એટલે પ્રભુએ જ વૈરાગ્ય લીધું કે વ્રજમાં જઈને ક્યારે પાદુકા ધારણ ના કરવું, એટલે મારા ભક્તોનું પણ મન ત્યાં જાય નહીં. જાગો છો કે સુઈ ગયા છો? હાથો પડાય કે નહીં? તો હાથ પડતા નહીં. પ્રભુએ પહેલો વૈરાગ્ય લીધો, હથિયાર હાથમાં ધારણ ના કર્યા, કેશ કપાવ્યા નહીં, પાદુકા ધારણ. પોતાના ભક્તોને વૈરાગ્ય બતાવ્યો કે વ્રજની ભૂમિમાં જ્યારે જઈએ ત્યારે ચરણને ખુલ્લા રાખે. પુષ્ટિ માર્ગ એ રહસ્યનો માર્ગ છે. 10મો શ્લોક મોક્ષ રૂપી શ્લોક છે. મોક્ષ કેવી રીતે મળે? સમર્પણ. સંગતની માણેકચંદની વાર્તાથી મળીને આપણે માણેકચંદની વાર્તા ઉપર દ્રષ્ટિ કરીએ. માણેકચંદની વાર્તામાં આવે કે શ્રી ગુસાઈ છે વિષ્ણુના ઘરે પધાર્યા, એની બાજુમાં માણેકચંદ એના ઘરે ભક્તિ હતા. ગુસાઈજી મહારાજે ત્યાં મુકામ કર્યો. માણેકચંદની દ્રષ્ટિથી ગુસાઈજી પર જઈને જોયું કે અલૌકિક તેજસ્વી સ્વરૂપ છે. બંને જણા ગુસાઈજીને વિનંતી કરવા ગયા કે અમને શરણે લો, અને એમના બંનેનો ભાવ છે કે ગુસાઈજી શરણે લીધા છે. ધર્મસણ લેતાની સાથે જ માણેકચંદે કીધું કે અમે અમારું બધું જ આપણે સમર્પિત કરીએ. ત્યારે ગુસાઈજી કીધું કે ના, તમે ઘરમાં ઠાકોરજી પધરાવની સેવા. ગુસાઈજીને ગામ છોડીને ગોકુળ જવાનું છે. ગોકુળ પધાર્યા, ઘોડા ઉપર બિરાજ્યા છે ને ગોકુળ જઈ રહ્યા છે. ત્યાં આગળ કોઈને જોયું તો આગળ કોઈ ભાઈ ચાલે છે ને ગુસાઈજી બધા કોણ છે? ગુસાઈજી ઘોડા ઉપરથી ઉતર્યા ને જોયું તો માણેકચંદ ચાલી રહ્યા, અને પાછા વળીને જોયું તો માણેકચંદની પત્ની ચાલી રહ્યા. ગુસાઈજી પૂછ્યું કે તમે કેમ આવી રહ્યા છો? માણેકચંદે કીધું કે પ્રભુ અમે તો આપને સંપૂર્ણ સમર્પણ કર્યું છે, કે જીવતા મોક્ષને જીવી રહ્યા છીએ. હવે આપને છોડીને ક્યાં જઈશું નહીં, જ્યાં આપ છો ત્યાં જ હવે અમે છીએ. ગુસાઈજી કીધું કે નહીં, તમે ઘરમાં જાઓ, સેવા કરો. ખૂબ ગુસાઈજી સમજાવ્યા ત્યારે માણેકચંદ એની પત્નીએ કીધું કે અમે એક વચન તમે અમને આપો, આપ એક વચન અમને આપો તો અમે ઘરે જઈએ, બાકી ન જઈએ. ગુસાઈજી પછી માંગો, શું માંગવું છે? માણેકચંદ વિનંતી કરી પોતાના આપ 6 મહિના ગોકુલ અને 6 મહિના જતીપુરા બિરાજો છો. આજે વચન આપવું કે આજથી વર્ષમાં 1 મહિનો આપ અમારા ઘરે બિરાજશો. જો આ વચન આપો તો અમે ઘરે જઈએ. આપને પ્રતીક્ષામાં 11 મહિના કાઢીશું, અને 1 મહિનામાં અમે ફળ લઈશું, અને 11 મહિનામાં વિરહ, અને 1 મહિનામાં ફરી સંયોગ પ્રાપ્ત કરીશું. જો 1 મહિના દર વર્ષે અમારા ઘરે બિરાજવાનું વચન આપો તો અમે જઈએ. શ્રી ગુસાઈજીએ કીધું કે આ છે તમને મારું વચન છે કે દર વર્ષે 1 માસ 1 મહિનો હું તમારા ઘરે એને બિરાજીશ. ત્યારે બંને પતિ પત્ની પસંદ થયા અને પોતાના ઘરે ગયા છે. આવું સંપૂર્ણ સમર્પણ જે કરે એ જ માણેકચંદ નામના ભગવદી. એમની સંગતિ આ 10મા શ્લોકમાં મળે છે. પુષ્ટિ માર્ગે જીવની સંગતિ આ 10મા શ્લોકમાં મળે છે.
વસુદેવજી જેવા વસુદેવજી અને દેવકીજીની સંગતિ આ 10મા શ્લોકમાં મળે છે. જગતને જીવતા જીવતા જે કૃષ્ણને હૃદયમાં જીવવા માંડે એ જ સાચો ભક્ત કહેવાય. આ સંસારી લોકોના દાખલા જુઓ. ઘણા લોકોના ફોન આવે, ઘણા લોકોના પત્રો આવે, શેના? જીવન વીમો કઢાવી લો. મારી પાસે એક ભાઈ આવ્યા, એ પોલિસી સારી નીકળી છે, આપણે પોલિસીઓ લેવી જોઈએ. મેં કહ્યું પોલિસી એટલે શું? કે LIC. મેં કહ્યું સારું. મેં કહ્યું શું ફળ મળે એમાં? શું મળે? કે બહુ સારું છે કે આખી જિંદગી પૈસા મળે ને જ્યારે 100 વર્ષ પૂરા થાય ત્યારે બધા પૈસા ઘરવાળાને મળે. મેં કહ્યું આ કોઈ પોલિસી કહેવાય? આખી જિંદગી મહેનત આપણે કરવાનું, પાછળથી પૈસા આવે. મેં કહ્યું તમારી સંસાર માટે પોલિસી સારી છે. ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો છે, જોઈ લો, ખોલીને હોય તો બેગ મારી છે. બધા યુવાનો બેગ ખોલી, કૃષ્ણનો ફોટો નીકળ્યો. યુવાનોને કુતૂહલ થયું, આશ્ચર્ય થયું કે ભગવાનનો ફોટો કેમ? તો કાકાની આંખમાં આંસુ આવ્યા ને કીધું કે ભાઈ, પહેલા જ્યારે 20 વર્ષ સુધી યુવાન હતો ને તો પોતાની બેગમાં મારો પોતાનો ફોટો મૂકતો, કારણ કે બહુ સુંદર દેખાતો. પછી પ્રેમ થયા ને લગ્ન થયા ને પત્ની આવી તો પત્ની ઓર સુંદર હતી, એનો ફોટો મૂક્યો. બાળક થયો, બાળક થઈ જોયું તો હા એટલી સુંદરતા બધી નામ આવી ગયો, એનો ફોટો મૂક્યો. એ મોટો થયો, એના લગ્ન થયા ને પત્નીની છોડીને જતો રહ્યો. જેના ફોટા મૂક્યા ને બધા છોડીને ગયા ત્યારે છેલ્લી અકલ આવી કે એક જ ફોટો એવો છે જે મૂક્યા પછી ક્યારે બદલાતો નથી. એ છે કૃષ્ણનો ફોટો છે, જે કૃષ્ણને સાધે એને જગત સાધી જાય છે. એક નાનો બાળક રમતો હતો ને પિતાને હેરાન કરતો હતો કે પપ્પા રમવા ચાલો. પિતાજી કંટાળી ગયા ને દુનિયાનો નકશો ફાડીને આપ્યો કે જ્યાં સાધીને લાવ. 2 મિનિટમાં બાળક આવ્યો, નકશો સાધીને આવ્યો. વિચાર કરવા લાગે પિતાજી કે આખો દુનિયાનો નકશો છે ને તું સાધીને કેવી રીતે લાવ્યો? દીકરાએ કીધું કે પિતાજીને દુનિયા નથી જોઈ, નકશાની પાછળ ભગવાન કૃષ્ણનો ફોટો હતો, મેં કૃષ્ણને સાધે ને દુનિયા સદાઈ ગઈ. ભક્ત કૃષ્ણને સાધે અને સંસારી જગતને સાધવા જાય. દુર્યોધને સેના સાધી ને અર્જુને કૃષ્ણને સાધ્યા. કોણ જીત્યું? જેની જોડે કૃષ્ણ હોય ને જેની પરિચય કૃષ્ણ હોય એ જ વિજયી. હાલા વિષ્ણુ ઘડિયાળ ફાસે ને મને ખબર છે તમને ઉતાવળ છે, હું સમજી શકું છું બધાની વાત. આ પુષ્ટિ માર્ગ આ ભક્ત શ્રવણમ ધારણમ કર્તવ્ય, શ્રવણ કરો ધારણ કરો કર્તવ્ય. માર્ગમાં ચાલો ને માર્ગમાં ચાલશો તો મહાપુરી લાખની સાથે વૈષ્ણવ ચાલો. એક યુવાન પાણીમાં ડૂબતો હતો અને મહાત્માજી એને કરીને બચાવ્યો. એને બચાવીને પ્રાણ બચ્ચેને ધન્યવાદ કરવા લાગ્યો તો મહાત્માએ કીધું કે ધન્યવાદ ના કરીશ. એવું જીવન જીવજે કે કોઈના ડૂબતા બચાવે, બસ એવું જીવન આપણે જે કરે ખરેખર આપણું જીવન ભરેલું થયું. પુષ્ટિમાં દોડવાનું નામ નથી, મહાપુરુષનો હાથ પકડીને ચાલવાનું નામ છે. મહાજન કહેતા એ ન સફળતા ના વલ્લભની આગળ ચાલો, ના વલ્લભની પાછળ ચાલો. આ વલ્લભનો માર્ગ છે, વલ્લભનો હાથ પકડીને ચાલો. મહાપ્રભુ કહે કે મારો ભક્ત આગળ જોઈને પાછળ જોઈએ, મારી જોડે જોઈએ. આગળ ચાલશો તો ખોવાઈ જશો ને પાછળ ચાલશો તો દુષ્સંગીઓ પકડી લેશે. વલ્લભની સાથે કદમથી કદમ મિલાવીને ચાલો, માર્ગ ફળીભૂત થઈ જશે. મહાપ્રભુ કહે કે પુષ્ટિ માર્ગ પાલખીનો માર્ગ છે. પાલખી એટલે શું? કે જેને પહોંચવું છે થાકેલી, બાકી બધા થાકી જાય, એને કહેવાય પાલખી. પાલખીને આગળથી 4 જણા ઉપાડે ને પાલખીને પાછળથી 4 જણા ઉપાડે. પાલખીની આગળ બી લોકો ચાલે ને પાલખીની પાછળ પણ લોકો ચાલે. ઉઠાવનાર ચાલનાર બધા થાકે, પણ જેની માટે ચાલવાનું છે એને કોઈ થાક ન લાગે. એ વૈષ્ણવ તમે પાલખીમાં છો, તમારી આગળ કોણ? સૌથી આગળ અષ્ટકા છે, તમારી પાછળ 84-252 છે. તમારી પાલખી કોને ઉપાડી? મહાપુરુષની ગુસાઈથી આગળથી ઉપાડી, ગોકુલનાથ હરિરાજની પાછળથી ઉપાડી ને બધા સ્વરૂપો મળીને તમને લીલામાં લઈ જાય. બધા થાકી જાય પણ કોને તમને ઉઠાવી લઈ જાય? તમે થાક્યા વગર કૃષ્ણ સેવામાં જોડાઈ જાઓ છો અને પાલખીમાં છો. સંસારનો કોઈ થાક તમને ના લાગે અને સહરે કૃષ્ણ સેવા મળે એવો માર્ગ કૃષ્ણ માર્ગ પાલખીનો માર્ગ છે. પાલખીના માર્ગમાં તમે કૃષ્ણાશ્રય નિરમ કૃષ્ણાશ્રય શ્રી રાધિકાજીને જેમ કૃષ્ણ પ્રાપ્ત થયા એમ તમને કૃષ્ણ પ્રાપ્ત થાય છે.
જેમ પ્રેમ વધે વિરહ વધે. રાધિકાજીની ગોદીમાં ઠાકોરજી પહોંચતા રાધિકાજી ઠાકોરજીને પહોંચાવી દે છે ને વિરહ જાગ્યો. કૃષ્ણ કૃષ્ણ કરવા લાગ્યા, શ્યામ શ્યામ કરવા લાગ્યા. પ્રભુ જાગ્યા, અરે સ્વામીજી મેં તો યહી क्यों चिल्ला रहे हो? ત્યારે રાધિકાજી કીધું કે પ્રભુ આપનો પ્રેમ એટલો બધો છે ને કે આપ ગોદીમાં ફોડો છો ને છતાં બી એવું લાગે છે કે થોડી જતા તો નહીં રહો. એના વિરહની વેદનામાં આંખમાં આંસુ આવી ગયા. શ્રી મહાપુરુષ શહેરાજી કહે કે આવો વિરહની અવસ્થા પણ નહીં થાય, સદા કૃષ્ણનો સંયોગ તમને પ્રાપ્ત થાય. એટલે કીધું કૃષ્ણ વિધુ વલ્લભમ દેવી. જેમ શ્રી વલ્લભના હૃદયમાં કૃષ્ણ રમણ કરે એમ આ પાઠ કરનાર દરેક ભક્તના હૃદયમાં કૃષ્ણ રમણ કરે એવી શ્રી મહાપ્રભુએ પોતાની કાની, પોતાની દૂતી અને પોતાની ભાવના, પોતાની સંગતિની ભાવના, પોતાની પ્રેમની ભાવના પ્રગટ કરે છે. પણ અમારા ત્યાં જ્યારે જન્માષ્ટમી આવે તો નંદ મહોત્સવ થાય ને નંદ મહોત્સવમાં સાકરના રમકડા બને. શહેરાએ મહાપ કહે છે કે ઠાકોરજીના સાકરના રમકડા કોણ છે? કે મહાપ્રભુ જે વૈષ્ણવને બ્રહ્મચંદ આપે એ ઠાકોરજીના સાકરના રમકડા છે. કે પ્રભુ એની જોડે ખેલે છે, એના ઘરમાં પધારે, એની સેવા લઈને ખેલે છે. અને પછી કહે શહેરાએ મહાબુદ્ધિલામાં કહે કે ઠાકોરજી સામે ચકેડી ફેરવવામાં આવે. ખરવાજી કે ચકેડી કેમ? કે રમકડા જે વૈષ્ણવ છે ને એની મનની ચકેડી બીજી ન ફરે એટલે ઠાકોરજીમાં સ્થિર રહે. એટલે ચકેડી જે ભક્ત ફેરવે એની ચકેડી ફરે નહીં ને પ્રભુમાં મન સ્થિર થઈ જાય છે. આ રમકડામાં પણ મનની ગતિ છુપાયેલી છે કે તમારા મનની ચકેડી, તમારી નર્તકી રૂપી મન એ સંસારમાં ના ભટકે અને પ્રભુમાં લાગે. એટલે શહેરાજી કહે કે પ્રભુની સામે ચકેડી ફેરવી દઈએ એટલે તમારા મનની ચકેડી પ્રભુમાં લાગે. ખરેખર એટલી બધી વાતો છે કહેવાની, પણ ઘડિયાળ બી થઈ જાય છે. બહુ બધું કેવું છે પણ તમારે સંસાર લાગેલો છે. અમારા ખાલી તમે છો, તમારા તો ઘણા બધા છે. કૃષ્ણાષ્ટમી ગુણગાન મહોત્સવ, માનવતી પરિવાર, ભાવિક ભક્તો, ખરેખર આ દિવ્યાનુભૂતિ છે કે 4 દિવસ ગુરુની આ યાત્રામાં જોડાય. મનોથી પરિવારના નામનો ઉલ્લેખ કરું. કન્યાલાલ દેવાશંકર પરિવાર, કિશોરભાઈ સોનીનો પરિવાર, કનુભાઈ પાટડિયા એમનો પરિવાર, નટુભાઈ આડેસરા એમનો પરિવાર, સતત ખડે પગે ઊભા રહીને મોરબી વૈષ્ણવ સમાજના સર્વે પ્રતિનિધિઓ આ ગુણગાનમાં વૈષ્ણવના પ્રચારમાં કાર્યક્રમમાં મહેનત કરી છે. ગુણગાન પ્રિય કીર્તને વૈષ્ણવની 4 દિવસ પોતાનું બધું કાર્ય છોડીને ખરેખર ગુણગાનમાં લાગી ગયા છે. અને સૌથી મોટી સેવા દીપકા વૈષ્ણવ બેઠા છે અને રોજના 4 કલાક આપણને આપ્યા છે. સૌથી મોટી સેવા છે. આજના સમયમાં બધું આપી દેવું સહેલું છે પણ કોઈને સમય આપવો બહુ કઠિન છે. અહીંયા ઉપસ્થિત જેટલા પણ વૈષ્ણવો છે હૃદયપૂર્વક સ્વાગત અને સન્માન કરું છું. આ 4 દિવસ સુધી સતત તમે જે 4-4 કલાક એટલે 16 કલાકનો સમય એનું તમે સમર્પણ કર્યું છે અને 16 કલાકનો 1-1 કલાક એટલે 1-1 શૃંગાર થયો એ 16 શૃંગાર તમને પ્રાપ્ત થયા. ને કાલે તમે સેવામાં જશો તો 16 કલાકમાં જે પોષણ લીધું છે ઠાકોરજીની સામે બેસશો તો પ્રભુના મુખારવિંદમાં તમને હાસ્ય દેખાશે. એવું લાગશે કે મારો પ્રભુ મારી જોડે બોલે છે. આ ગુણગાનનું દાન એ જ તમને કરું છું કે તમારો પ્રભુ તમારી જોડે હાસ્ય કરે, તમારો પ્રભુ તમારી જોડે નૃત્ય કરે ને તમારો પ્રભુ તમને દર્શન એવી રીતે આપે કે હમણાં તમારી જોડે બોલશે ને હમણાં પ્રેમ કરશે ને હમણાં વાલથી પૂછશે કે અરે મારા ભક્તો કેમ છે. એવા રસાનંદનું દાન તમને થાય. એ જ કષ્ટાશયના ફળનું દાન હું તમને 4 દિવસ સુધી આ ગુણગાન સંસ્થામાં જોડાયા. ખૂબ જ આનંદ. આવી એક યાત્રા છે. અહીંયાથી છોડીને જવાનું મને પણ મન ના થાય. કેટલો બધો આત્મીયતા, પ્રેમ અને સ્નેહ. મને લાગતું કે મોરબીમાં શું હશે પણ ખરેખર 4 દિવસ પ્રથમ વખત મોરબી હું રહ્યો. આટલા ગુણગાન પ્રવચન આટલી રીતે પહેલી વાર કર્યા કે વૈષ્ણવનો પ્રેમ, સત્સંગ માટે જિજ્ઞાસા, સત્સંગ માટે પ્રેમ જોઈને હૃદયમાં ખરેખર આનંદ છવાઈ ગયો. અહીંયાથી આપણે પોથીજીને ફરી પધરાવું છું. કીર્તનિયા વૈષ્ણવ આગળ ચાલશે, વાસ્તે ગાસ્તે ગાડી સુધી પોથીજી વિરાજશે.
જે વૈષ્ણવને માથે પધરાવા હોય પોતેજીને પધરાવજો અને વાસ્તે ગાસ્તે આપણે પૂર્ણાહુતિ કરશું. આરતી થશે, મંગળાચરણ થશે, આશ્રયનું પદ ગવાશે, એ પછી પૂર્ણાહુતિ થશે. વાલા વૈષ્ણવ જાણતા અજાણતા પડદાની આગળ ને પડદાની પાછળ કેટલા વૈષ્ણવ સેવાભાવી છે એ બધા વૈષ્ણવને શુભકામના આશીર્વાદ આપું છું. અને આવા મંગલ કાર્યો મોરબી વૈષ્ણવ સમાજ દ્વારા થતા રહે એ જ મારી ભાવના. જે વૈષ્ણવનું સન્માન કર્યું હતું તે વૈષ્ણવનું પૂરું હૃદયથી સન્માન કરું છું કે આવા કાર્ય માટે સદાય આપ જાગૃત રહો, એક રહો. એમાં જ આપનું દરેક કાર્ય ફલીભૂત છે. જો બધા ફળ આપણી પાસે હતા, શાસ્ત્રમાં એક ઉદાહરણ આવે છે કે બધા ફલોને બધા લોકો પૂછવા ગયા, સફરજનને, કેરીને, નારંગીને, મોસંબીને, કે ભાઈ તમે લોકો આટલા બધા મોટા મોટા રસરૂપ છો છતાં પણ લોકોને દ્રાક્ષ કેમ પ્રિય છે? ત્યારે દ્રાક્ષ પાસે જઈને પૂછ્યું કે આટલા મોટા મોટા ફૂલ ઉગે છે પણ લોકોને દ્રાક્ષ કેમ ગમે છે? તો દ્રાક્ષે કીધું કે ભાઈ કેરી પણ છે ને, સફરજન પણ છે, નારંગી છે ને, મોસંબી પણ છે, બધી અમારા કરતાં વધારે મીઠી છે. પેલો કે અમારે તેમ ઝુમખામાં એક થઈને રહેતા નથી એટલે અમે લોકોને પ્રિય છીએ. એક ઝુમખામાં જોડે રહીએ એની મીઠાશ અલગ હોય. એમાં મોરબી સમાજના બધા જ વૈષ્ણવ, સોની વૈષ્ણવ, કંસારા વૈષ્ણવ, ભાટિયા વૈષ્ણવ, બધા જ વૈષ્ણવ એક થઈને સંગઠિત રહીને દ્રાક્ષની જેમ ઝુમખામાં રહેશો તો બધા જ વલ્લભ પુરાઈને પોતાના વાણીને રસ વરસાદ તમારી પર વરસાવશે. વધારે નહીં કહેતા દરેક વૈષ્ણવને જાણતા અજાણતા જેટલા પણ આમાં સહયોગી છે બધાને મારા ખૂબ ખૂબ આશીર્વાદ સાથે દરેક વૈષ્ણવને સામે શ્રી વલ્લભને વિનંતી કરું, મારા તમે સૌ થકી શ્રી મહાપુરુષ સ્વરૂપ બિરાજે છે શ્રી વલ્લભને વિનંતી કરું છું કે મારા દરેકના ભાવનો સ્વીકાર કરીને પ્રભુના આનંદનું દાન અમને થાય. અને આ વાણી જે પણ બોલાય છે એ હું નથી બોલ્યો, સાક્ષાત બિરાજનાર શ્રી મહાપ્રભુ જ બોલ્યા છે. એ તમારા હૃદયમાં સ્થિર થાય અને એ સ્થિર ભાવને તમે જીવનમાં ટકાવો એ હૃદયના આશીર્વાદ સાથે દેરમાં વિરમું છું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી गिरिराज धरण की जय. बोल श्री राधे श्याम, श्री राधे श्याम, श्री राधे श्याम. राधे राधे, राधे राधे, राधे राधे, राधे श्याम. बोल श्री वल्लभाधीश की जय. लौच खलक धर्मिणी पाषण्ड प्रचुरे लोके कृष्ण एव गतिर्मम स्वेच्छाक्रान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडा व्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम. गंगादितीर्थवर्येषु दृष्टैरेवावृतेष्विह तिरोहितादिदैवेषु कृष्ण एव गतिर्मम. अहंकार विमूढेषु सत्सु पापानुवर्तिषु लाभ पूजार्थ यत्नेषु कृष्ण एव गतिर्मम. व्रत योगिषु तिरोहितार्थ देवेषु कृष्ण एव